સુરતના પતંગ બજારમાં મુખ્ય બજાર ગણાતું ડબગરવાડમાં મોટી સંખ્યામાં પતંગ રસિયાઓની ભીડ જોવા મળી હતી. આ વર્ષે પતંગમાં 40% ભાવ વધારો થયો હોવાથી સુરતી લાલાઓનો આ ભાવ વધારાની કોઈને કોઈ પણ જાતની અસર જોવા મળી ન હતી. આ વર્ષે પતંગમાં પણ અવનવી વેરાયટીઓ બજારમાં જોઈ હતી. ડબગરવાડમાં પતંગના સ્ટોરો પર પતંગ રસિયાઓની ભારે ભીડ દેખાઈ હતી. ગમે એટલી મોંઘવારી વધે પણ સુરતી લાલાઓ તહેવારોની મોજ માણવાનું ચૂકતા નથી. મારો ડબગરવાડમાં મારો પતંગનો સ્ટોલ લાગેલો છે. આ વખતે ઘણી વેરાયટી જોવા મળે છે ડબગરવાડમાં, અને પતંગમાં પણ ઘણી વેરાયટી છે. પણ પતંગમાં 40% ભાવના વધારાને કારણે પણ એટલો જ ઘસારો જોવા મળે છે. પબ્લિક જે આવે છે અહીંયા, પબ્લિકનો કેવી ક્રાઉડનું શું? ક્રાઉડ તો સવારથી બહુ જ હોય છે. પબ્લિકને કોઈ મોંઘવારી પણ નથી લાગતી કે કંઈ જ નથી લાગતું, અને પબ્લિક એટલું જ આ તહેવાર એકદમ ફાઇન રીતે ઉજવવા માંગે છે અને સારી રીતે આ તહેવાર. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.